આપના ભાઈ હતા જે રહ્યા નહીં અને પછી આપ અને આપના બેન બંને હતા. સ્વાભાવિક છે કે પપ્પા હોય એટલે થોડી ઘણી જીદ પણ થાય. આપે એવી કોઈ જીદ કરી કે મને આ વસ્તુ જોઈએ છે અને વિજયભાઈ એ આંખ બંધ કરીને તું ચિંતા ના કર, હું બેઠો છું. છે એ યાદ છે. આ તમે છેલ્લું વાક્ય બોલ્યું ને, હું બેઠો છું, એ આજે બધા જ કાર્યકર્તાઓ આજે એ વાક્યને યાદ કરતા હશે. અમારા પરિવારના પણ બધા લોકો જો હું બેઠો છું એ આવી જાય ને એટલે બધા આમ ચિંતામુક્ત થઈ જાય. પાર્ટીમાં હોય કે અમારા ટ્રસ્ટમાં હોય કે રાજકોટમાં ક્યાંય પણ કોઈનો પ્રશ્ન હોય, પરિવારનો પ્રશ્ન હોય, પપ્પા એક જ બોલતા, અરે ચિંતા ના કરે, હું બેઠો છું ને. એમની લાક્ષણિકતા હતી. હવે જે એવા તમે પ્રસંગની વાત કરી તો એક છે મારા ધ્યાનમાં. હું નાનો હતો ને ત્યારે મને ઓફકોર્સ આપણે વાર્તાઓ સાંભળીએ, આપણા પૌરાણિક પ્રસંગો, આપણા વેદનો અને મહાકાવ્ય મહાભારત કે રામાયણ, તો મને નાનપણથી છે ને રામ ભગવાન પ્રત્યે બહુ પ્રેમ. અને મને એવું હતું કે મારે જ્યાં હોય ત્યાં ધનુષ બાણ સાથે ફરતો. હું બહુ નાનો હતો ત્યારની વાત કરું છું. તો એક વખત અમે નાથ દ્વારા ગયા હતા શ્રીનાથજી દર્શન કરવા. હું લગભગ હોઈશ 5-6 વર્ષનો. પણ મને યાદ છે હજી કે મેં એવી જીદ કરી કે મારે ધનુષબાણ લેવા જ છે. પપ્પા 1 કલાક નાથદ્વારાની બજારમાં મારા માટે ધનુષબાણ લેવા માટે અને લઈને આવ્યા. એ મને યાદ છે કે આજે એ મેં જીદ કરી હતી. કારણ કે એનો એક બાળક હોય ને કે અને કે મારે બસ રામ ભગવાન બનવું છે એમ. એમણે એને પરિપૂર્ણ કરી પપ્પાએ એમની જીદ.